કેમ છો મિત્રો? મજામાં ને? હું હરેશ જેઠવા એજ્યુ સફર પરિવારમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આપણે ગયા વિડીયોમાં આર્ટિકલ્સ વિશે સરસ મજાની માહિતી મેળવી. એ વિડીયો દ્વારા તમે માહિતી મેળવી કે આર્ટિકલ્સના બે પ્રકાર છે, નિશ્ચિત આર્ટિકલ, અનિશ્ચિત આર્ટિકલ. નિશ્ચિત આર્ટિકલમાં ધ આર્ટિકલ આવે છે, અનિશ્ચિત આર્ટિકલમાં એ અને એન આર્ટિકલ આવે છે. તો તેના વિશે મને આશા છે કે તમારી પાસે સ્પષ્ટ માહિતી આવી ગઈ હશે. આજે આપણે આર્ટિકલ્સના ઉપયોગો વિશે માહિતી મેળવીએ. તો તેમાં સૌથી પહેલો ઉપયોગ એ અને એન આર્ટિકલનો છે. તો એ અને એન આર્ટિકલ તેનો અર્થ આપણે જાણી લઈએ. એનો અર્થ એક થાય છે, એનનો અર્થ પણ એક થાય છે. તો બંનેનો અર્થ સરખો છે. એ અને એન બંનેનો અર્થ એક થાય છે અથવા કોઈ એક થાય છે. તેથી આપણે એ યાદ રાખીશું, એ અને એન આર્ટિકલ પછી જે નામ આવશે તે નામ હંમેશા એક વચનમાં જ આવે. દાખલા તરીકે અ બોય, તો એક છોકરો અથવા કોઈ એક છોકરો. એન અમ્બ્રેલા, એક છત્રી અથવા કોઈ એક છત્રી. તો પહેલો પોઈન્ટ આપણે એ અને એન આર્ટિકલ વિશે ખાસ એ યાદ રાખી લેવાનો. એ અને એન પછી જે નામ આવશે તે નામ હંમેશા એક વચનમાં જ આવે. તો મિત્રો, ખાલી જગ્યા પછી તમને કોઈ નામ બહુવચનમાં જોવા મળે. દાખલા તરીકે બુક્સ, અને કાઉન્સની અંદર એ, એન અને ધ આર્ટિકલમાંથી ગમે તે એક આર્ટિકલ્સ તમને મૂકવાનું કહ્યું છે. તો પહેલી વાત તો એ યાદ રાખી લ્યો કે ખાલી જગ્યા પછી નામ બહુવચનમાં છે તો એ બહુવચન નામ સાથે એ અને એન આર્ટિકલ આવશે જ નહીં. પછી તમે કદાચ ધ આર્ટિકલનો ઉપયોગ નહીં જાણતા હો તો પણ તમને આ પોઈન્ટ ઉપયોગમાં આવી શકશે કે અહીંયા ધ જ આર્ટિકલ આવે, કારણ કે તેના પછી નામ બહુવચનમાં છે. તો મને આશા છે કે તમે જે મારે તમને પોઈન્ટ કહેવાનો છે એ તમે સમજી ગયા હશો. એ અને એન આર્ટિકલ પછી જે નામ આવશે તે નામ હંમેશા એક વચનમાં આવે. હવે એ ક્યારે વાપરવું અને એન ક્યારે વાપરવું તેના સંદર્ભમાં આપણે માહિતી મેળવીએ. મિત્રો, આપણે ભણતા હોઈએ તો આપણને ઘણી વખત શિક્ષક માહિતી આપે છે કે એઈઆઈઓયુ એ સ્વર છે એટલે તેની આગળ એન આર્ટિકલ આવે, અને એ સિવાયના બાકીના અક્ષરો વ્યંજન છે એટલે તેની આગળ એ આર્ટિકલ આવે. તો મિત્રો, એ નિયમ સદંતર ખોટો છે. એ કઈ રીતે એ હું તમને આ પોઈન્ટ દ્વારા સમજાવી શકું. હવે સૌથી પહેલા આપણે એ આર્ટિકલનો ઉપયોગ જોઈએ. તો આપણે જાણી લીધું કે એ આર્ટિકલ પછી નામ એક વચનમાં આવશે. તો ક્યારે મારે એ આર્ટિકલ વાપરવું તેના સંદર્ભમાં કોઈ પણ નામ ગણી શકાય એવું હોય તો તેવા એક વચન નામની આગળ એ આર્ટિકલ વપરાય. તો ગણી શકાય એવા નામ એટલે કે તમે જોઈ શકો છો, સ્ટુડન્ટ તો વિદ્યાર્થીને આપણે ગણી શકીએ. દાખલા તરીકે બોય, છોકરો, તો એને આપણે ગણી શકીએ. દાખલા તરીકે બુક, તો એને આપણે ગણી શકીએ. બુક એટલે પુસ્તક. દાખલા તરીકે ક્લાસરૂમ, તો ક્લાસરૂમને આપણે ગણી શકીએ. તો પહેલી વાત તો મિત્રો એ ધ્યાન રાખો કે એ અને એન આર્ટિકલ પછી જે નામ આવતું હશે તે નામ ગણી શકાતું હશે. ન ગણી શકાય તેવા નામની આગળ કોઈ આર્ટિકલ વપરાતું નથી. એ હું તમને પછીના વિડીયોમાં માહિતી આપીશ. ન ગણી શકાય તેવું નામ એટલે દાખલા તરીકે આપણે વોટર છે મિત્રો, તો પાણી, તો આ જથ્થો સૂચવે છે, આ નામ જ છે, પણ આ નામ છે એ ન ગણી શકાય તેવું નામ. ગણી શકાય એવું નથી, એ જથ્થો સૂચવે છે, એ પ્રવાહી સૂચવે છે. તો પ્રવાહી છે, જથ્થો છે, આવા એમ કે સૂચન કરતા નામ છે તેની આગળ કોઈ આર્ટિકલ વપરાતું નથી. એટલે આપણે એ અને એન આર્ટિકલ વિશે ભારપૂર્વક મેં અહીંયા લખ્યું છે ગણી શકાય તેવું. એટલે આવી બધી નાની નાની બાબતો આપણે જ્યારે અંગ્રેજી શીખતા હોય ત્યારે આપણે ધ્યાન રાખીએ. એક જ વખત શીખવાનું છે તમારે, પણ જે તમે જો શીખશો એ આર્ટિકલ, એન આર્ટિકલ વિશે એક વખત માહિતી તમારી પાસે સાચી આવી જશે તો પછી તમે ભણશો ત્યાં સુધી તમને એ પોઈન્ટ કામ લાગી શકે છે. તો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે એ અને એન આર્ટિકલ ગણી શકાય તેવા એકવચન નામની આગળ વપરાય છે. બંનેનો અર્થ પણ સરખો છે. એનો અર્થ એક, એનનો અર્થ એક, તો બંનેનો અર્થ સરખો છે. બંને ગણી શકાય તેવા એકવચન નામની આગળ વપરાય છે. તો તમને બધાને ઘણા સમયથી તમને પ્રશ્ન થતો હશે કે એ ક્યારે વાપરવું અને એન ક્યારે વાપરવું. તો તેના સંદર્ભમાં બહુ સરસ હું તમને પોઈન્ટ કહી દઉં. આ એક જ પોઈન્ટ તમારો એ અને એન આર્ટિકલ કાયમ માટે સ્પષ્ટ થઈ જશે. તો એ આર્ટિકલનો ઉપયોગ પૂરેપૂરો વ્યવસ્થિત રીતે હું મિત્રો તમને સમજાવી દઉં. તમારે પછી બીજી કોઈ પુસ્તક વાંચવાની જરૂર નહીં પડે. અને આ એક પોઈન્ટ તમે યાદ રાખી લ્યો
કે આપણે અગાઉ પોઈન્ટ કહી દીધા, હવે આપણે સીધા એ આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય એના સંદર્ભમાં આપણે માહિતી મેળવીએ. ગણી શકાય તેવા એકવચન નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર. મિત્રો અહીંયા ઉચ્ચાર ઉપર ભાર આપજો. આપણને મોટા ભાગે બુક દ્વારા શીખડાવ્યું છે અક્ષરોથી આર્ટિકલ મુકાય. એ ઓયું સ્વર છે તેથી તેની આગળ એન આર્ટિકલ, અને બાકી બધા વ્યંજન છે તેથી તેની આગળ એ આર્ટિકલ. તો એ નિયમ જ એમ કે ખોટો છે. એ અને એન આર્ટિકલ અક્ષર પ્રમાણે નહીં પણ હંમેશા તેના ઉચ્ચાર પ્રમાણે મુકાય છે. આ સ્પષ્ટ એમ કે ખ્યાલ રાખજો. અને તેથી જ મને કે તમને ક્યારે એ અને એન આર્ટિકલ ક્યારે વાપરવું એ આપણને માહિતી સ્પષ્ટ ન મળી. તો એકવચન નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજન જેવો થતો હોય તો બીજો પ્રશ્ન આપણને એ થાય, સર આ વ્યંજન એટલે શું? તો મિત્રો વ્યંજન એટલે ગુજરાતીમાં આપણે ક, ખ, ગ, ઘ, ચ, છ આ જે બધા મૂળાક્ષરો છે એને આપણે વ્યંજન કહીએ છીએ. તો કથી જ્ઞમાંથી ગમે તે એક ઉચ્ચાર પ્રથમ અક્ષરનો થતો હોય તો તેવા એકવચન નામની આગળ એ આર્ટિકલ જ તમારે મૂકવાનું છે. તો ફરી એક વખત હું આ નિયમ રિપીટ કરી દઉં છું, યાદ રાખજો. એ નિયમ જો તમને યાદ રહી ગયો હશે અને સમજ્યા હશો તો જ એ અને એન આર્ટિકલ વિશે તમને આવડી શકશે. ગણી શકાય તેવા એકવચન નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજન જેવો, એટલે કે ગુજરાતીમાં કથી જ્ઞમાંથી ગમે તે એક ઉચ્ચાર હશે તો તેવા એકવચન નામની આગળ એ આર્ટિકલ વપરાય છે. હવે આ નિયમને સમજવા માટે હું તમને કેટલાક ઉદાહરણ આપું. જુઓ તમે અહીંયા ખાલી જગ્યા સ્ટુડન્ટ, તો કાઉન્સમાં એ અને એન આપ્યું છે. તો તરત જ તમને મનમાં પ્રશ્ન થાય કે મારે એ વાપરવું કે એન વાપરવું. ત્યારે મિત્રો મેં તમને કહ્યું કે ગણી શકાય તેવા એકવચન નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર. તમારે ઉચ્ચાર જોવાનો છે, અક્ષર નથી જોવાનો, ઉચ્ચાર. તો ખાલી જગ્યા સ્ટુડન્ટ, તો અહીંયા સ્ટુડન્ટમાં પહેલા અક્ષરનો ઉચ્ચાર સ થાય છે. તો સ છે એ કથી જ્ઞમાંથી આવે છે. તો એ કથી જ્ઞમાંથી સ આવે છે એટલે આપણે એને વ્યંજન કહેવાય. તો અહીંયા એન આર્ટિકલ નહીં આવે, એ આર્ટિકલ આવશે એ સ્ટુડન્ટ. ખાલી જગ્યા ડોક્ટર, તો કથી જ્ઞમાં ડ આવે, તો કથી જ્ઞમાં ડ આવતો હોવાથી એ ડોક્ટર, એન આર્ટિકલ ન આવે આમાં. દાખલા તરીકે ત્રીજી ખાલી જગ્યા ચેર, તો કથી જ્ઞમાં ચ આવે તો એ ચેર. તો મને આશા છે કે તમે આ 3 ઉદાહરણ પરથી સમજી ગયા હશો. હજી એક બે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. ખાલી જગ્યા વુમન, તો કથી જ્ઞમાં વ આવે તો અ વુમન. ખાલી જગ્યા મેન, તો કથી જ્ઞમાં મ આવે તો અ મેન. આવા અનેક ઉદાહરણ જ્યારે તમે ક્લાસમાં બેઠા હો, જ્યારે તમે ઓફિસમાં બેઠા હો, ત્યારે તમારી આસપાસ કોઈ પણ એમ કે નામ તો હશે જ. તો એ નામ છે એને થોડી વાર માટે એકવચન બનાવી દો અને એ નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર જોઈ લ્યો. ઉચ્ચાર કથી જ્ઞમાંથી છે એવા બધા જ નામની આગળ એ આર્ટિકલ વાપરો. દાખલા તરીકે ઝડપથી એક ઉદાહરણ આપી દઉં તમને. હું ક્લાસરૂમમાં ભણાવું છું તો મારે કોઈ બુકની જરૂર નથી. ક્લાસરૂમમાંથી જ મને અનેક નામ મળી શકે છે. દાખલા તરીકે વિન્ડો, તો કથી જ્ઞમાં વ આવે અ વિન્ડો. દાખલા તરીકે બેન્ચ, કથી જ્ઞમાં બ આવે અ બેન્ચ. દાખલા તરીકે બુક, તો કથી જ્ઞમાં બ આવે અ બુક. દાખલા તરીકે પેન, કથી જ્ઞમાં પ આવે અ પેન. દાખલા તરીકે સ્ટુડન્ટ, કથી જ્ઞમાં સ આવે અ સ્ટુડન્ટ. દાખલા તરીકે ટીચર, કથી જ્ઞમાં ટ આવે અ ટીચર. દાખલા તરીકે ડોર, કથી જ્ઞમાં ડ આવે અ ડોર. તો આટલા એક્ઝામ્પલ છે એ આપણે ક્લાસરૂમમાં જ એમ કે બાળકોને ભણાવતા હોય તો એમાંથી જ આપણે સિચ્યુએશન ઊભી કરી, પરિસ્થિતિ ઊભી કરી અને વિદ્યાર્થીને શીખડાવી શકીએ છીએ. તો તમે પણ ગ્રામર મિત્રો હંમેશા નિયમો છે એ નિયમો ઉદાહરણથી શીખો તો ગ્રામર એકદમ ઈઝી છે. હવે એન આર્ટિકલ વિશે હું તમને સમજાવી દઉં. હવે મિત્રો એન આર્ટિકલના ઉપયોગ વિશે તમને માહિતી આપી દઉં. તો આપણે બંને જોયું એ અને એન, પછી હંમેશા ગણી શકાય તેવું એકવચન નામ આવે. એટલે એ અને એન આર્ટિકલ પછી નામ હંમેશા ગણી શકાતું હોય, એ સંખ્યા સૂચવતું હોય. તેના પછી કોઈ દિવસ પ્રવાહી બતાવતું નામ ના આવે. તો એન આર્ટિકલનો અર્થ પણ તમને ખ્યાલ છે. એનનો અર્થ એક થાય છે, એનો અર્થ પણ એક થાય છે. તો આપણે એન આર્ટિકલ છે એ ક્યારે વાપરવું? તો અહીંયા પણ એ આર્ટિકલની જેમ જ ગણી શકાય તેવા એકવચન નામ. જો મિત્રો ધ્યાન આપજો, એકવચન ખાલી જગ્યા પછી બહુવચન નામ છે તો તમારે આંખો મીચીને આર્ટિકલ ધ જ વાપરી દેવાનું.
આટલો હું તમને સ્પષ્ટ એમ કે નિયમ કહી દઉં છું. ગણી શકાય તેવા એકવચન નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર જેવો. પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર. મિત્રો અહીંયા એ આર્ટિકલમાં વ્યંજન આવે છે, જ્યારે એન આર્ટિકલમાં સ્વર આવે છે. તો આપણને તરત બીજો પ્રશ્ન એ થાય, સ્વર એટલે શું સાહેબ? તો સ્વર એટલે ગુજરાતીમાં અથી અહમાંથી ગમે તે એક ઉચ્ચાર, અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઔ, અમ, અહ, આ અથી અહમાંથી ગમે તે એક ઉચ્ચાર હોય તો એને વ્યાકરણની અંદર સ્વર કહે છે. તો એકવચન નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર અથી અહમાંથી ગમે તે એક ઉચ્ચાર પ્રમાણે નીકળતો હોય તો તેવા એકવચન નામની આગળ કાયમ માટે એન આર્ટિકલ વાપરવાનું. દાખલા તરીકે આ પોઈન્ટને સમજવા માટે આપણે ઉદાહરણ લઈ લઈએ. ખાલી જગ્યા એપલ. તો અહીંયા ઉચ્ચાર અ છે, પેલા અક્ષરનો ઉચ્ચાર અ થાય છે, તો અ છે એ કથિગ્નમાં ન આવે, એ અથી અહમાં આવે. તો અથી અહ વ્યાકરણની અંદર સ્વર કહેવાય છે. તેથી આ એપલની આગળ મારે કાઉન્સની અંદર એક એન આપ્યું હોય અને મારે એક એમ કે આર્ટિકલ મૂકવાનું હોય તો એમાં મારે એ નહીં વાપરવાનું, એની અંદર મારે એન આર્ટિકલ વાપરવાનું. અત્યાર સુધી આપણે કદાચ એમ કે ગોખતા હતા અથવા ગમે તે રીતે આપણે મૂકી દેતા હતા, પણ હવે તમારી પાસે સમજી શકાય એવો નિયમ આવ્યો કે અથી અહમાંથી ગમે તે એક ઉચ્ચાર હોય એવા એકવચન નામની આગળ એન આર્ટિકલ આવે. દાખલા તરીકે ઓરેન્જ, તો કથિગ્નમાં ઓ ના આવે, અથી અહમાં જ આવશે, તો એન ઓરેન્જ. દાખલા તરીકે અમ્બ્રેલા, કથિગ્નમાં અ ન આવે, અથી અહમાં જ આવશે, તો એન અમ્બ્રેલા. દાખલા તરીકે ઓફિસ, તો અથી અહમાં ઓ આવે, એન ઓફિસ. દાખલા તરીકે એરોપ્લેન, તો કથિગ્નમાં એ ન આવે, અથી અહમાં જ આવશે, એન એરોપ્લેન. દાખલા તરીકે ઈગલ, તો અથી અહમાં ઈ આવે, એન ઈગલ. દાખલા તરીકે ઈયર, તો અથી અહમાં ઈ આવે, એન ઈયર. દાખલા તરીકે આઈ, અથી અહમાં આ આવે, એન આઈ. દાખલા તરીકે એન્જિનિયર, અથી અહમાં એન એ આવે, તો એમાં એન એન્જિનિયર આવશે. તો અથી અહ એટલે સ્વર, તો તેની આગળ એન આર્ટિકલ. કથિગ્ન એટલે વ્યંજન, તેથી એની આગળ એ આર્ટિકલ. તો મિત્રો આ આપણે એક પોઈન્ટ ધ્યાન રાખીએ તો આપણને કાયમ માટે એ અને એન આર્ટિકલ આવડી શકે. છેલ્લો પોઈન્ટ, આર્ટિકલ એ અને એનના ઉપયોગમાં હંમેશા ઉચ્ચારને ધ્યાનમાં રાખવાનું, અક્ષરને ક્યારેય નહીં. આ એક પોઈન્ટ ખાસ એમ કે નોટ કરી લેજો. મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો? મને આશા છે કે આપ સર્વેને પસંદ આવ્યો જ હશે. એ અને એન આર્ટિકલ વિશે અત્યાર સુધી આપણા મનમાં જે કંઈ મૂંઝવણ હતી એ મૂંઝવણ એક નાનકડા એવા પોઈન્ટથી આપણી દૂર થઈ ગઈ. હવે આપણે એ અને એન આર્ટિકલ જ્યારે આપણે મૂકીશું ત્યારે ક્યારેય અક્ષરને ધ્યાનમાં નહીં રાખીએ, આપણે હંમેશા ઉચ્ચારને જ ધ્યાનમાં રાખીશું. તો છેલ્લે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને નીચે અમારી કોમેન્ટ્સ આપી છે એમાં તમે તમારો પ્રતિભાવ આપો.